અહીંયા મેં સવારની જે વધેલી રોટલી છે એ લઈ લીધી છે. ત્યારબાદ આપણે એક પ્લેટની અંદર 2 બાફેલા બટેકા લઈ લઈશું, જેને મેં મેશ કરી લીધા છે. એની અંદર આપણે ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ઝીણું સમારેલું લીલું મરચું ઉમેરી દઈશું. તો અહીંયા હું બાળકો માટે બનાવી રહી છું, એટલા માટે અહીંયા મેં અડધું જ લીલું મરચું લીધું છે. ત્યારબાદ આપણે એની અંદર ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર નમક, અડધી ટેબલ સ્પૂન જેટલું આમચૂર પાવડર અને લાલ મરચું આને ઉમેરી અને સારી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા એક રોટલી લઈ લીધી છે, જેની ઉપર આપણે શેઝવાન સોસ લગાવી લઈશું. અહીંયા તમે લીલી ચટણી પણ લગાવી શકો છો. ત્યારબાદ આપણે જે આલુનું સ્ટફિંગ બનાવી અને રેડી કર્યું હતું એ આપણે લગાવી લઈશું અને બીજી બાજુ આપણે ટોમેટો કેચઅપ લગાવી લઈશું. ટોમેટો કેચઅપ લગાવી લીધા બાદ આપણે જે આલુનું સ્ટફિંગ છે એના ઉપર થોડું ચીઝ રાખી દેવાનું છે. ચીઝ છે બાળકોને વધારે પસંદ હોય છે. ત્યારબાદ આપણે આ રીતના ફોલ્ડ કરી લઈશું. ત્યારબાદ આપણે ગ્રીલ પેનને આ રીતના ગેસ પર મૂકી અને થોડું અહીંયા બટર લગાવી લઈશું. બટરની અંદર રોટલીને ગ્રીલ કરવાથી એનું